વડોદરાના ગોરવા લક્ષ્મીપુરા વિસ્તારના શ્રી નકલંગ નેજાધારી બીજ મંડળ દ્વારા 19મો 12 પહોર પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના ગોરવા લક્ષ્મીપુરા વિસ્તારમાં શ્રી રામદેવજી મહારાજની પ્રેરણાથી શ્રી નકલંગ નેજાધારી બીજ મંડળ દ્વારા 19મો 12 પહોર પાટોત્સવનું વૈશાખ સુદ 14 અને પૂનમના 2 દિવસ આયોજન કરવામાં આવ્યું હતું। જે આ કાર્યક્રમમાં કન્યા પૂજન તેમજ સુંદરકાંડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ મહાસાગરભી મહાન ધાર્મિક માંગલિક કાર્યક્રમમાં ગાદીપતિ પૂજ્ય કિશોર બાપુ ગોરવા પીઆઈ લાઠિયા સામાજિક અગ્રણી વિરેન રામી સહિતના મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગોરવા લક્ષ્મીપુરા વિસ્તારના શ્રી નકલંગ નેજાધારી બીજ મંડળ દ્વારા 19મો 12 પહોર પાટોત્સવમાં રામદેવજી મહારાજના સતત 36 કલાક પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી રામદેવજી મહારાજની પ્રેરણાથી શ્રી નકલંગ નેજાધારી બીજ મંડળ દ્વારા 19મો 12 પહોર પાટોત્સવમાં વિસ્તારના ભાઈ બહેનો પરિવાર સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમના અંતે યોજાયેલ મહાપ્રસાદીમાં 18,000થી પણ વધુ ભક્તોએ મહાપ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી। આ બાજુ દાદા કઈ વાંધો નથી। વડોદરા 19 વર્ષથી અમે અહીંયા રામદેવજી મહારાજનું બાપુના સાનિધ્યની અંદર પાઠ પૂજા કરીએ અને 19 વર્ષથી અહીંયા લગભગ 15,000 થી 18,000 પબ્લિક જમે છે અને પૂરા કાર્યકર્તા મેમ્બરો અને ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। રામદેવજી મહારાજ રામદેવરામાં બિરાજતા ભગવાન શ્રી રામદેવજી મહારાજનો આ 19મો 12 પહોર પાટોત્સવ છે। એ અમે અમારું શ્રી નકલંગ નેજાધારી બીજ મંડળ દ્વારા આયોજિત આ 19મો 12 પહોર પાટોત્સવ છે। આ પાઠનું મહત્ત્વ એવું છે કે ભજન અને ભોજન, ભૂખ્યા ભોજન કરે અને ભજનનો સંતવાણીનો કાર્યક્રમ સતત હોય છે અને ઉપર 36 કલાક પાઠ સતત હોય છે। રામદેવજી મહારાજની કૃપાથી આ મંડળ દર વર્ષે 15,000 માણસોને જમાડી અને એટલા જ માણસોને ભજન સંભળાવે છે અને આનંદ કરાવે છે। આ અમારી પરંપરા છે, એક સૌરાષ્ટ્રની પરંપરા છે। એ મુજબ અમે અહીંયા આ સપનાના વાવેતર પાર્ટી પ્લોટ હોલમાં 19 વર્ષથી કરીએ છીએ।